પુનઃ ધનંજયભાઈ હરિપ્રસાદ ભટ્ટ પરિવાર વતી અને મા શક્તિ કલાવૃંદ વતી સ્વામીશ્રીના શ્રી ચરણોમાં વંદન, એમનો ખૂબ ખૂબ આભાર. સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ત્યારે સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે ત્યારે તેમના ભાઈ એવા એમના ભાભીમાં એવા રેખાબેન રજનીકાંતભાઈ અધિક સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એમની ભાણેજ વહુ એવા સ્વાતિબેન વિમલભાઈ, સરોજ સેજલબેન નિખિલભાઈ, ઈલાબેન ચિરાગભાઈ, હિરલબેન હેમંતભાઈ, સરોજબેન દીપકભાઈ અને રીટાબેન મનીષભાઈ અધિક મળી સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે ત્યારે મળશું મેળે ખેડે મળશું ગામ ગયે મેકરણ કે એક દિન મળી જેદી આ ધરતીને ડંક થઈ, જેદી આ ધરતીને ડંક થઈ. કચ્છના સંત દાદા મેકરણ એમ કહે છે કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ બહાર જાય ને તો એના વિયોગની વેદના મને તમને સતાવે, પણ છતાંય આપણે જીવી જતા હોય છે. કારણ શું છે કે ભીતર એક આશા હોય, એ આશા મને તમને ઉર્જા આપે છે કે ત્યાં જાશું તો મળી લેશું, ક્યાંય યાત્રામાં ભેળા થઈ જશે, ક્યાંય સફરમાં ભેળા થઈ જશું. પણ જે દિવસે આ શરીર રાખ બની ધરતીનું ઢાંકણ થઈ જાય છે પછી એને મળવાની વ્યવસ્થા નથી. અને ત્યારે એક તત્વચિંતકનું દર્શન તો એવું છે કે એના ગયા પછી ના એની સાથે એના સંબંધોની સાચી શરૂઆત થાય છે. અને અહીંયા પૂજ્ય માતુશ્રીનો આત્મા ભલે વિદાય લઈ ચૂક્યો હોય પણ આપણે ગર્વથી એમ કહી શકીએ કે બુझ ચુકા ચિરાગ તો ક્યાં રોશની તો રહ ગઈ, ચલ બસે આપ તો ક્યાં મગર યાદ આપકી રહ ગઈ.